કોઈ વ્યક્તિને ધર્મની ખબર પડે કે ન પડે, પણ એક વાત નિશ્ચિત છે કે કોઈ વ્યક્તિ જો ગૌ માતાનો સેવક બની જાય અને ગૌ માતાની સેવા પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરે, જે સેવાની કાલ આપણે વ્યાખ્યા કરી એ અનુસાર, તો ગૌ માતાની સેવા કરવાથી ધર્મનું સંપૂર્ણ પાલન થઈ જાય છે, કેવલ ગૌ સેવાથી. અને આ વાત એવું નથી કે ઘણીવાર શું થાય, આવી કોઈ મહિમા જ્યારે પ્રસ્તુત કરવામાં આવે ને કથામાં, તો લોકોના મનમાં એક સંદેહ થાય કે ભાઈ આ તો ગૌ કથા છે એટલે ગાયનું વધારે પડતું વધારીને બઢાવી ચડાવીને બધી ચર્ચાઓ વાતો થશે અહીંયા. પણ એક ઇતિહાસ આના વિષયમાં બહુ પ્રચલિત છે. રઘુવંશ નામનો જે ગ્રંથ છે, અને રઘુવંશમાં સૂર્યવંશની જે પેઢીઓનું વર્ણન થયું, એ સૂર્યવંશમાં એક રાજા થયા જેનું નામ હતું મહારાજ દિલીપ. આનું નામ તમે સાંભળ્યું હશે, કારણ કે બહુ પ્રચલિત રાજા છે. અને આ રાજા પોતાના ગુરુ વશિષ્ઠજી પાસે ગયા અને વશિષ્ઠજી પાસે જઈને કીધું, હે ગુરુદેવ, મારે કોઈ સંતાન નથી, કોઈ પુત્ર નથી. તમે કમસે કમ મને મારું ભાગ્ય, મારા કર્મને જોઈને ખાલી એટલું મને કહો કે આ પુત્ર મને જે નથી થયો આનું કારણ શું છે, શા માટે સંતાન નથી? વશિષ્ઠજીએ પોતાની યોગ સમાધિ દ્વારા જોયું અને કીધું કે એકવાર સ્વર્ગથી રિટર્ન આવતી વખતે રસ્તામાં તમને સુરભી ગાય મળી હતી, કામધેનુ. અને કામધેનુ ગાયને તમે જોઈ, પણ ગાયને જોયા પછી તે તમે એને પ્રણામ કર્યા નહીં, પ્રણામ નથી કર્યા તમે એને. અને ઈ ગૌ અપરાધના કારણે ઈ ગાય માતા તમારાથી અપ્રસન્ન છે, એટલા માટે તમને કોઈ સંતાન નથી. આ વશિષ્ઠજી કહે છે. તો મહારાજ દિલીપે પ્રાર્થના કરી કે તો પછી તમે બતાવો કે હું એવું કયું કાર્ય કરું કે જેનાથી મને સંતાનની પ્રાપ્તિ થાય. વશિષ્ઠ મુનિએ કીધું કે કામ કર, હવે કામધેનુને તું નહીં મળીએ, કારણ કે એ તો બીજા લોકની ગાય છે, પણ મારા આશ્રમમાં એની પુત્રી છે જેનું નામ સુરભી છે, અને સુરભીની તું સેવા કર. સુરભી જો પ્રસન્ન થઈ જશે તો તને પુત્રની પ્રાપ્તિ થશે. ગુરુદેવ દ્વારા સેવા આપવામાં આવી. અહીંયા જો એક સિદ્ધાંત સમજવા લાયક એ છે કે જ્યારે પણ આપણને ક્યાંય ગૌ માતા મળે, આપણે ક્યાંક જતા હોય રસ્તામાં મળી જાય, તો એને પ્રણામ કરવા બહુ જરૂરી છે. અને જો નહીં કરીએ તો અપરાધ તો લાગશે, પણ એ અપરાધથી બચવું, જ્યાં પણ ગાયને જુઓ પ્રણામ જરૂરી છે. કારણ કે મહારાજ દિલીપને આ કષ્ટ આવ્યું, આપણે નથી જાણતા કે આપણા જીવનના કષ્ટનું કારણ કદાચ આ પણ હોઈ શકે કે આપણાથી ગૌ અપરાધ થયા હોય. ગાયોને જોઈને ક્યારેક આપણે પ્રસન્ન ન થયા હોય, કારણ કે આપણે બહુ 25-30 લાખની ગાડીમાં બેઠા હોય અને એમાં રસ્તામાં રોડ ઉપર ગાયનું ટોળું નીકળે, ગૌ માતાઓ નીકળે, એટલે આપણે કહીએ કે ભાઈ આ હું આ બધું, આ એને સરકારને કાંઈ ભાન નથી, આના માલિકોને કાંઈ ભાન નથી. પણ અહીંયા શાસ્ત્ર એ કહે છે કે ભાન આપણને નથી. ગૌ માતા નીકળે છે તો શાસ્ત્રમાં તો આને બહુ શુભ માનવામાં આવ્યું છે કે તમે ક્યાંય જઈ રહ્યા હોય અને અનાયાસ ગૌ માતાનું દર્શન થઈ જાય એટલે તમારે બીજું કાંઈ વિચારવા જેવું નથી, સેફ જર્ની, આ શાસ્ત્ર કહે છે. પણ આપણું મન ત્યારે કંઈક અપરાધિક ભાવનાઓમાં ફસાઈ જતું હોય છે. મહારાજ દિલીપ, એમના દ્વારા ઉપાય પૂછવામાં આવ્યો અને ઉપાયના ફળ સ્વરૂપ વશિષ્ઠજીએ સુરભીની સેવા આપી. એમને સુરભીની સેવા આપી. રોજ મહારાજ દિલીપ પોતે અયોધ્યાના રાજા છે, છતાં એ ગાય ચરાવવા માટે વનમાં જઈ રહ્યા છે. પ્રતિદિન ગાયની સેવા કરે છે. અને તમે જુઓ, અહીંયા એક સમજવા લાયક સિદ્ધાંત એ છે કે ગૌ માતાની સેવામાં જે વ્યક્તિ લાગ્યો છે એનું ધ્યાન ક્યારેય ગૌ માતાની સેવામાંથી હટવું ન જોઈએ. કારણ કે આપણે ઘણીવાર રોડ ઉપર પાટિયા મારેલા જોઈએ છીએ, સાવધાની હટી દુર્ઘટના ઘટી, અને આવું થઈ શકે છે. અહીંયા સાવધાની બહુ જરૂરી છે સેવામાં. તે ખાલી ગૌ માતાની સેવાની વાત નથી, ભગવાનની સેવા કરતા હોય, વૈષ્ણવની સેવા કરતા હોય,
થોડી પણ સાવધાની ન હટવી જોઈએ એમાં. મહારાજ દિલીપ ખૂબ સુંદર સેવા કરે છે, પણ એક ક્ષણ માટે એના મનમાં વિચાર આવ્યો, એક ક્ષણ માટે ખાલી એ માતા સુરભીથી એનું ધ્યાન હટ્યું અને એક ક્ષણમાં માતા સુરભી ગાયબ થઈ ગયા. મહારાજ દિલીપના મનમાં થયું, અરે હમણાં તો અહીંયા હતા અને અત્યારે અચાનક ગાયબ. એને શોધતા શોધતા એના જે પગલા હતા એ પગલે પગલે મહારાજ દિલીપ એની શોધ કરવા માટે જાય છે અને શોધ કરતા કરતા એને ખબર પડી કે આ માતા સુરભી જે છે એ કોઈ ગુફાની અંદર ગયા છે. મહારાજ દિલીપ એની પાછળ જાય અને ત્યાં જઈને દ્રશ્ય જોયું તો આશ્ચર્ય કે ગૌ માતા ત્યાં બેઠા છે અને એક સિંહ એની ઉપર ચડીને બેઠો છે. રાજા દિલીપના મનમાં વિચાર થયો કે મારી સેવામાં એટલી મોટી ત્રુટી કે એક ક્ષણ માટે મારું ધ્યાન હટ્યું અને ગૌ માતા ઉપર આટલો મોટો ખતરો આવી ગયો છે. આ તો ક્ષત્રિય છે, સૂર્યવંશી રાજા છે. પોતાનું ધનુષ બાણ કાઢ્યું, ધનુષ બાણ કાઢીને જેવી રીતે સિંહને મારવા જાય, હાથ ચોંટી ગયા એમના, તીર ચાલે નહીં. અને ત્યારે સિંહ મનુષ્યની ભાષામાં કહે છે, મહારાજ દિલીપ તમે મને મારી નહીં શકો, કારણ હું મા ભગવતીનું વાહન છું, માતા દુર્ગાનું વાહન છું, અને આ ગાય જે છે ને એ મારો ખોરાક છે, આની ઉપર મારો અધિકાર છે, એટલા માટે તમે મને મારી શકો એમ નથી ને આને તમે બચાવી શકો એમ નથી. ત્યારે મહારાજ દિલીપ કહે છે કે મારા જીવતે જીવ આ વાત ક્યારે એવી સંભવ નથી કે તમે ગાયને મારી શકો. હવે તમે વિચાર કરો આ ઘટનામાં, અને સિંહે તેને લાલચ આપી કે ભાઈ તારે તો પુત્રની પ્રાપ્તિ કરવી હતી ને, તું આની સેવા શું કામ કરે છે? તારા સ્વાર્થ માટે. પણ આજે મહારાજ દિલીપે કીધું કે હા, જ્યાં સુધી મારું આ શરીર હતું ત્યાં સુધી મારો એ સ્વાર્થ હતો કે મારે એક પુત્ર હોવો જોઈએ, પણ આજે ગૌ માતાની સેવા છે તો આના માટે કદાચ મારા પ્રાણ આપી દેવા પડે ને તોય મારે કોઈ ચિંતા નથી. કેમ? કારણ કે પુત્ર કરતા આ વધારે મહત્વપૂર્ણ છે. ક્યારેક ક્યારેક આપણો સ્વાર્થ હોય, પણ સ્વાર્થ કરતા વધારે પરમાર્થ ઉપર હોય છે. મહારાજ દિલીપનો એક નિજી સ્વાર્થ હતો પુત્ર માટે, પણ ગાયની રક્ષા કરવા માટે એણે કીધું કે જો તમારે ભોજનની જરૂર હોય તો તમે મારું શરીર લઈ લો, મને ખાઈ જાઓ, હું મારા પ્રાણ આપવા તૈયાર છું, પણ હું ગૌ માતાને તો નહીં મરવા દઉં. મહારાજ દિલીપ એણે એ વાતને સિદ્ધ કરી. આ સંસારની અંદર એક ઋષિ કરતા વધારે મહત્વપૂર્ણ છે ગૌ માતા. આ સંસારના એક ચક્રવર્તી સમ્રાટ કરતા વધારે ઉપયોગી છે એક ગૌ માતા. અને એટલા માટે મહારાજ દિલીપ પોતાના પ્રાણ આપવા તૈયાર થઈ ગયા. અને ત્યારે એ સિંહ જે છે એણે ગૌ માતાને મુક્ત કરી અને કીધું કે રાજન, અમે બે તો તારી પરીક્ષા લઈ રહ્યા હતા, આજે તારી સેવા પરિપૂર્ણ થઈ. માતા સુરભી કહે છે હવે તું મારું દૂધ પી લે અને આ દૂધ પીવાથી તને એક પુત્રની પ્રાપ્તિ થશે. મહારાજ દિલીપ ના પાડે છે, આવી રીતે હું નહીં પી શકું. કેમ? કારણ કે તમારી ઉપર મારા ગુરુદેવનો અધિકાર છે, અને જ્યાં સુધી મારા ગુરુની આજ્ઞા ન થાય ત્યાં સુધી આ મારાથી લેવાય નહીં. બધા સુરભી કહે છે તમે બીજી પરીક્ષામાં પાસ થયા અને એ બંને આશ્રમ ઉપર આવે છે. વશિષ્ઠજીની આજ્ઞાથી એ દૂધ ગ્રહણ કરી અને મહારાજ દિલીપને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના સ્વાર્થમાં મમતા જે છે, જે અહમતા છે, દેહાત્મ બુદ્ધિ છે, આનો નાશ થવો એને મોક્ષ કહેવામાં આવ્યો છે. આ મુક્તિ છે. અને ધર્મનું પાલન એનું ફળ લોકો મુક્તિને માને છે કે કોઈ પણ વ્યક્તિ ધર્મનું પાલન કરે, ધર્મ સ્વ અનુષ્ઠિત પુંસામ. અહીંયા એ વાત સિદ્ધ થઈ કે મહારાજ દિલીપની પોતાના પુત્રમાં જે મમતા હતી, પુત્ર પ્રાપ્તિમાં જે મમતા હતી, એ મમતાને છોડીને તે એમણે અહીંયા મોક્ષને સિદ્ધ કર્યો છે.
ખબર નથી આ જગતમાં લોકો મોક્ષ કોને માને છે. મોક્ષનો સીધો અર્થ છે મમતાનો ક્ષય. જ્યારે મમતા મરી જાય ને હૃદયમાંથી, ત્યારે એ કહેવાય કે આને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. મોક્ષનો સીધો અર્થ છે અહમ બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ, મમત્વનો નાશ થઈ જાય. અને આ ક્યારે થાય તો બોલે સહિત ધર્મનું પાલન કરવાથી. મહારાજ દિલીપે ગૌ સેવા કરી, મોક્ષ પ્રાપ્તિ કરી લીધી. એટલા માટે જાણવું જરૂરી છે કે ધર્મ શું છે અને એનું પાલન કેવી રીતે થાય. તો એક વાત આ કથાથી નિશ્ચિત છે કે ગૌ સેવા જે છે એ સંપૂર્ણ ધર્મનું પાલન છે. ગૌ સેવક યદિ કોઈ વ્યક્તિ બને તો એ સંપૂર્ણ ધર્મનું પાલન કરી રહ્યો છે. પણ શાસ્ત્રની આવી કથાઓ દ્વારા એને ખબર હોવી જોઈએ કે ગાયોની સેવા થાય કઈ રીતે. એકવાર એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો વિદ્વાનોની સભામાં કે સંપૂર્ણ પ્રાણીઓમાં આ જગતમાં સૌથી વધારે ઉપકારી કોણ છે? તો એનો ઉત્તર આવ્યો છે ગાય માતા. કારણ ધર્મનું એવું કોઈ પણ એક અંગ બતાવો કે જેમાં ગૌ માતાની જરૂર ન પડતી હોય. કોઈ પણ ધર્મનું એક અંગ લઈ લો તમે. તમારે યજ્ઞ કરવો હોય તો અંદર આહુતિ આપવા માટે ઘીની જરૂર પડે. અને એક વાત તમે જાણી લો કે સ્વર્ગલોકમાં રહેવાવાળા જે દેવતાઓ છે ને, એ આ પૃથ્વી ઉપરથી તમે એને ગમે એટલું નિવેદ ધરો, એમાંથી એક જ વસ્તુ ધારણ કરે છે, ખાલી એક જ વસ્તુ, અને એ છે ગૌ માતા દ્વારા પ્રાપ્ત થયેલું શુદ્ધ ઘી. યજ્ઞ અને હવનમાં તમે જોયું છે આપણે ઘીની એક ચમચી ભરીને બ્રાહ્મણો સ્વાહા કરે. કારણ કે અહીંયા જે શુદ્ધ ઘી દ્વારા આહુતિ આપવામાં આવે એનાથી દેવતાઓને પોષણ મળે છે, એનાથી શક્તિ પ્રાપ્ત કરે છે અને તમને આશીર્વાદ આપે છે. પૃથ્વી ઉપરની આ એક જ વસ્તુ છે કે જેને દેવતાઓ ગ્રહણ કરે છે, એ છે શુદ્ધ ઘી. તો ગાય વગર હવિષ્યાન્ન પ્રાપ્ત થતું નથી. યજ્ઞ ધર્મના કાર્યો સંભવ નથી. આજે આપણે અહીંયા ઉત્તર ક્રિયાઓ કરવી હોય તો એ ગાયની જરૂર પડે છે કે નહીં? જ્યારે આપણે જલાંજલિ કે તિલાંજલિ આપીએ છીએ તો ક્યાં આપીએ છીએ? આ ગૌ માતાને. અને એ વિશ્વાસ છે આપણી સંસ્કૃતિમાં કે ગૌ માતાને આપેલી જળની અંજલિઓ, તલની અંજલિઓ આપણા પિતૃઓ સુધી પહોંચી જશે. અને એમાં કોઈ સંદેહ નથી, કોઈ સંશય નથી. તો દેવતાઓનું પોષણ હોય, યજ્ઞ હોય, ગર્ભાધાન હોય, અંત્યેષ્ટિ હોય, મતલબ પહેલેથી લઈને છેલ્લે સુધીના કોઈ પણ સંસ્કાર સંપન્ન કરવા હોય તો એમાં ગાયની જરૂર પડે છે, ગૌ માતાની જરૂર પડે છે. ગૌ માતા વગર આ કાર્યો સંભવ નથી. એટલા માટે સ્વર્ગલોકના દેવતાઓ હોય, પૃથ્વીલોકના મનુષ્ય હોય, કે આ બ્રહ્માંડના સૌથી શ્રેષ્ઠ જીવાત્માઓ ઋષિમુનિઓ હોય, આ પ્રત્યેક વ્યક્તિઓનું પોષણ ગૌ માતા કરે છે. 84 લાખ શરીરો જે બનાવવામાં આવ્યા છે ને, એ બધાનું પોષણ આ ગૌ માતા કરે છે.